નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં અનોખું મ્યુઝિયમ ખુલ્લું મુકાયું છે, જેમાં 1962 થી લઈ અત્યાર સુધીના રસોડાના વાસણો, ઇલેક્ટ્રિકલ સાધનો જોવા બાળકો પણ આવી પહોંચ્યા છે. વડોદરાની MS યુનિવર્સિટીમાં એક અનોખું મ્યુઝિયમ ખુલ્લું મુકાયું છે, જેમાં 1962 થી લઈ અત્યાર સુધીના રસોડાના વાસણો, ઇલેક્ટ્રિકલ સાધનો રાખવામાં આવ્યા છે, જેમાં પથ્થર, તાંબા, કાંસા, એલ્યુમિનિયમ, જર્મન સિલ્વર, સ્ટેનલેસ સ્ટીલ, નોનસ્ટિક પ્રકારના વાસણોને પ્રદર્શિત કરાયા છે. 60ના દાયકામાં ભારતના ઘરોમાં કોફી મેકર, નોનસ્ટિક વાસણો કે પછી ટોસ્ટર અને રાઈસ મેકર જેવા ઇક્વિપમેન્ટ ભાગ્યે જ જોવા મળતા હતા. ત્યારે MS યુનિવર્સિટીની હોમ સાયન્સ ફેકલ્ટીએ સ્ટુડન્ટ્સ માટે શરૂ કરેલા હોમ ઇક્વિપમેન્ટના કોર્સના ભાગરૂપે આ સાધનો અને વાસણોને ફેકલ્ટી માટે અમેરિકાથી મંગાવીને વસાવ્યા હતા, જેનું એક મ્યુઝિયમ બનાવાયું છે, જેને લોકો નિહાળી શકશે. સાથે જો કોઈની ઈચ્છા હોય તો મ્યુઝિયમને જૂના વાસણો ડોનેટ પણ કરી શકે છે. 1962 થી શરૂ થયેલા હોમ ઇક્વિપમેન્ટનો કોર્સ આજે પણ ફેકલ્ટીમાં ચાલે છે. એકચ્યુઅલી જ્યારે અમારો આ સ્ટાર્ટિંગમાં ટોપિક મને આપવામાં આવ્યો ત્યારે અહીંયા હાલની જે પરિસ્થિતિ હતી અમારા મ્યુઝિયમની એ આ રીતના હતી. કે પહેલાં આ રીતના અમારે અહીંયા સંગ્રહ કરી રાખ્યા હતા કે નીચે જ એમને મૂકી રાખ્યા હતા. હવે મારો મેઇન ઇન્ટરેસ્ટ જે મારો મોટિવ જે છે હું ઇન્ટિરિયર ડિપાર્ટમેન્ટના તરફથી, એટલે આઈડી મારું બેકગ્રાઉન્ડ છે, તો મને ડિઝાઇનિંગ થોડુંક વધારે ફાવે. તો મેં એમને બી મને ઓપોર્ચ્યુનિટી આપી અને મેં પણ એમને કીધું કે ઠીક છે, મને આ સારો ટોપિક લાગ્યો, મને ગમશે ડિઝાઇનિંગમાં. તો મેં આ જગ્યાને આખી વિઝ્યુઅલાઇઝ કરીને આખી ડિઝાઇન રેડી કરી પહેલાં ઓન પેપર, અને પછી મેં પ્રપોઝ કરી. તો કોલેજને પણ ઘણી ગમી, અમારા મેમે પણ મને બહુ જ હેલ્પ કરી આનામાં કે હા આ ઠીક છે, આ રીતના તમે ડેવલપ કરી શકો. તો એમને બી મને ગાઈડન્સ આપ્યો ને હું પછી એમના ગાઈડન્સમાં આખું આ ડેવલપ કર્યું. અને પછી આનામાં મેજરલી મેં ફોકસ કર્યું છે કે એની એમ્બિયન્સ કઈ રીતે ક્રિએટ થાય, કે મેજરલી આમાં બહુ વધારે મેં વસ્તુઓ એડ નથી, ખાલી ડિસ્પ્લે છે અને લાઇટિંગ છે, પણ એટલી જ મિનિમલિસ્ટિક વેમાં મેં આને બહુ સારી રીતે પ્રેઝન્ટ કર્યું છે કે એક વાસણ સારી રીતે દેખાય. કેમ કે મેં લાઇટ સેટિંગ એ રીતે કરી છે કે સિંગલ પર્ટિક્યુલર વાસણ પણ તમને ઉભરીને બહાર આવી શકે છે. અને બધા જ ટોટલ પહેલાં જે રીતે દેખાડવામાં આવતા હતા એનાથી ઘણો બધો ફેર પડી ગયો. જે રીતના અત્યારે ડિસ્પ્લે થાય છે તો લોકોને સમજવામાં પણ ઇઝી રહે છે. અત્યાર સુધી ફેકલ્ટીમાં આ કોર્સ માટે જે પણ વાસણો અને ઇક્વિપમેન્ટ વર્ષે મંગાવવામાં આવ્યા છે, તેનું હવે એક મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. આજે ફેકલ્ટીમાં અનોખા મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ મ્યુઝિયમને ફેકલ્ટીના ઇન્ટિરિયર ડિઝાઇનિંગના વિદ્યાર્થી ગૌતમ સુતારે અધ્યાપક ડોક્ટર સરજુ પટેલના માર્ગદર્શન હેઠળ ડિઝાઇન કર્યું છે. મ્યુઝિયમ રસોડાના ઇતિહાસને જીવંત કરે છે, જેમાં પથ્થર યુગથી માંડીને વર્તમાન સમયના તમામ પ્રકારના વાસણો અને ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટને રજૂ કરવામાં આવ્યા છે. આ જો અમારું ડિપાર્ટમેન્ટ છે, ડિપાર્ટમેન્ટ ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટ, એ પહેલાં ડિપાર્ટમેન્ટ ઓફ હોમ મેનેજમેન્ટ હતું. એ ટાઈમે અમારી પાસે સ્પેશિયલાઇઝેશન નહોતું. હવે અમારી પાસે સ્પેશિયલાઇઝેશન છે, એટલે અમે ઓફર કરીએ છીએ હોસ્પિટાલિટી મેનેજમેન્ટ અને ઇન્ટિરિયર ડિઝાઇનિંગ સ્ટુડન્ટ્સ. તો ઇન્ટિરિયર ડિઝાઇનિંગના સ્ટુડન્ટ્સ રિસર્ચ કરે છે ડિઝાઇનિંગ બેઝ પર. તો અને હાઉસહોલ્ડ ઇક્વિપમેન્ટ જે અમારું સબ્જેક્ટ છે એ કોર સબ્જેક્ટ છે બંને માટે, હોસ્પિટાલિટી મેનેજમેન્ટ અને ઇન્ટિરિયર ડિઝાઇનિંગ. સો આ એક અમારી પાસે ઓપોર્ચ્યુનિટી હતી કે અમે વર્ષો પહેલાં જે સંગ્રહ કરી રાખ્યું છે હાઉસહોલ્ડ ઇક્વિપમેન્ટમાં ઇલેક્ટ્રિકલ અને નોન ઇલેક્ટ્રિકલ, જે 1962થી આ કોર્સ શરૂ થયું હતું અને ત્યારથી અમે સંગ્રહ કરેલું છે અને સ્ટુડન્ટ્સને આ કોર્સ ભણાવીએ છીએ. દેટ ઇઝ બેસિકલી ધ બેઝ મટીરિયલ્સ, દેન ટેકિંગ કેર ઓફ ધ યુટેન્સિલ્સ, કુકિંગ પ્રોસિજર કેવી રીતે થાય અને એનું ક્લિનિંગ પ્રોસિજર્સ કેવી રીતે હોય. તો આ રેગ્યુલર ફીચર છે અમારા ડિપાર્ટમેન્ટનું. જેમાં આ વખતે અમારી પાસે ઇન્ટિરિયર ડિઝાઇન જે સ્ટુડન્ટ ગૌતમ સુથાર છે, એને અમે પ્રસ્તાવ મૂક્યો કે ઇફ હી વુડ લાઇક ટુ ટેક ધીસ ટોપિક એઝ હિઝ ડેઝર્ટેશન, અને બહુ હેપીલી એને એક્સેપ્ટ કર્યું કે મને ઇન્ટરેસ્ટ છે આમાં. સો એણે પોતાના રિસર્ચ એરિયામાં ડિઝાઇનિંગ લીધું અને ડિઝાઇનિંગના કમ્પોનન્ટ્સ બધા ઇન્કોર્પોરેટ કરીને અમને એક પ્લેટફોર્મ મળી ગયું છે કે આ ડિઝાઇન એટલું સુંદર બન્યું છે કે અમને ડિસ્પ્લે માટે જેટલા પણ અમારા યુટેન્સિલ્સ અમે આટલા વર્ષોથી સંગ્રહ કરી રાખ્યા છે, રાઇટ ફ્રોમ ધ સ્ટોન એજ ટિલ ધ ન્યૂ કુકવેર્સ અવન યુટેન્સિલ્સ, એ બધા માટે એક પ્લેટફોર્મ મળી ગયું છે. અને બધા સ્ટુડન્ટ્સને પણ મારી માટે ઇઝી રહી ગયું છે કે બધા સ્ટુડન્ટ્સ આવીને અને એક વાસણને જોઈ શકે છે, એનું જે ટેગ બનાવ્યું છે એ વાંચી શકે છે, પર્પઝ શું છે, ક્યારનું છે અને કયા બેઝ મટીરિયલ્સ છે. તો આ સ્ટુડન્ટ્સ માટે પણ ઇઝી થઈ ગયું. અને આજકાલની જે ન્યૂ જનરેશન છે એ લોકોને ખબર નથી હોતી કે પહેલાં કેવા વાસણો આપણે યુઝ કરતા હતા. તો થોડું ઇન્ટરેસ્ટિંગ ફોર્મમાં એ પણ શીખશે અને એમને જોશે એટલે એમને મજા પણ આવશે આ જોઈને. MS યુનિવર્સિટીમાં તો અમે જ કર્યું છે, કારણ કે વી આર ઓફરિંગ ધીસ હાઉસહોલ્ડ ઇક્વિપમેન્ટ એઝ અ સબ્જેક્ટ.
કેવા પ્રકારનો સંગ્રહ કરેલો છે, કેવા પ્રકારના વાસણો છે? જે અમારી પાસે વાસણો છે એ અમારી પાસે સ્ટોન એરાથી લઈને જે ગ્રાઇન્ડર ગ્રેટર્સ બધા સ્ટોનના આટા ચક્કી જે આપણે વાપરતા હતા પહેલાં પ્રિમેટિવ ટાઈમમાં, એનાથી લઈને જે અમારા બ્રાસ છે, પછી કોપર છે અને તાંબુ છે, જર્મન સિલ્વર છે, એના પછી એલ્યુમિનિયમ આવ્યું, સ્ટેનલેસ સ્ટીલ આવ્યું, પછી નોન સ્ટિક્સ આવ્યા, અને દેન કુકવેર્સ જે હતા આવનમાં આપણે ગ્લાસવેર યુઝ કરી શકીએ, ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ્સ પણ એ પણ ટાઈમના છે જે અમે ફોરેનથી લાવ્યા હતા એ ટાઈમે 1962માં. કોફી પર્કોલેટર છે, બ્લેન્ડર, મિક્સર, ગ્રાઇન્ડર અને ઘણા બધા જે પોર્સેલિન એનામેલના હતા અને વુડ કટિંગ ટૂલ્સ છે એ જમાનાના પણ અમારી પાસે છે. કેમેરામેન નવનીત પ્રમાણ સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.